નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। બળબળતા બપોરે કૃષિ મેદાનમાં મોદી કોંગ્રેસ ઉપર વરસ્યા। વિજય વિશ્વાસ સભામાં કહ્યું, કોંગ્રેસના હાથમાં દેશ સુરક્ષિત નથી। ગિરનાર અને સંતોના દર્શન કરવાનો મોકો મળ્યો છે, જે અમારું સદભાગ્ય છે। મોદીએ પોતાની પ્રચાર સભામાં ફરી એકવાર કેશોદ એરપોર્ટને ધમધમતું કરવા આપ્યો વાયદો। જૂનાગઢ ઉપરાંત ગીર સોમનાથ, પોરબંદર અને અમરેલીના મતદારોને સભા સ્થળ સુધી લઈ આવવામાં ભાજપ સફળ। મોદીને સાંભળવા લોકોએ બતાવ્યો ઉત્સાહ। અને જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલનો વધુ એક પડઘો। વાળંદ સોસાયટીના રહીશોની વેદના રજૂ કર્યા બાદ મહાપાલિકાને મામલતદાર તંત્ર દોડ્યું, વોકળાની સફાઈ શરૂ કરી। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। કહેવાય છે પ્રસન્નતા બધા જ સદ્ગુણોની માતા છે। ભરાડ સ્કૂલના ભૂલકાઓ જ્યારે નાચે, કૂદે અને રમે ત્યારે આનંદ આનંદ છવાઈ જાય છે। નવી શિક્ષણ નીતિનો પૂર્ણ અમલ થઈ ચૂક્યો છે, ત્યારે સર્જનાત્મક શિક્ષણમાં અમારી શાળાના છાત્રોની પ્રતિભા નિખરી ઉઠે છે। અદ્યતન પ્રયોગશાળા, કમ્પ્યુટર લેબ અને સેન્ટ્રલી એસી મલ્ટીમીડિયા હોલ રિવિઝન વર્ગખંડને સ્વર્ગખંડ બનાવી દે છે। 21 વર્ષથી કાર્યરત અમારી આ શાળા હવે આદર્શ પાઠશાળા બની છે, જ્યાં સંસ્કારોનું અનેરું સિંચન કરવામાં આવે છે। ગુજરાતી માધ્યમમાં બાલ મંદિરથી ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સનું સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી આ શાળામાં 12ના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ સુવિધા પણ છે। હંમેશા ઉત્તમ પરિણામો આપતી આ શાળામાં આજે જ પ્રવેશ મેળવો। સરનામું નોંધી લેશો। ભરાડ સ્કૂલ, વંથલી રોડ, મધુરમ, જૂનાગઢ। છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો। અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે। ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર। જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ। વિશેષ સુવિધા। કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ। Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા 2 દિવસથી ગુજરાતના પ્રવાસે છે. પોતાના માદરે વતનમાં એટલે કે હોમ પિચમાં લોકસભાની ચૂંટણીનો ઝંઝાવતી પ્રચાર કરીને ગુજરાતની 25 બેઠક ઉપર કમળ ખીલે તેવા પ્રયાસ મોદી દ્વારા શરૂ કરવામાં આવ્યા છે. પોતાના પ્રવાસના બીજા દિવસે આજે બપોરે 4 કલાકે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી મેદાનમાં વિજય વિશ્વાસ સંમેલનને સંબોધતા પીએમ મોદીએ કોંગ્રેસ ઉપર તીખા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના શાસનમાં દેશ જરા પણ સુરક્ષિત નથી અને સરહદ ઉપર ગમે ત્યારે ગોળીબાર થતા હતા એવા અનેક દાખલા આપીને પીએમ મોદીએ વધુ એક વખત કેન્દ્રમાં સશક્ત નેતૃત્વ આવે તે માટે ભારતીય જનતા પાર્ટી જ વિજયી બને તેવી હાકલ કરી હતી. આજે બપોરે 3:45 કલાકે પીએમ મોદી હેલિકોપ્ટર દ્વારા કૃષિ મેદાન ખાતે આવી પહોંચ્યા હતા. ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા તેમજ જૂનાગઢ લોકસભાના ઉમેદવાર રાજેશ ચુડાસમા, અમરેલીના ઉમેદવાર તેમજ પોરબંદરના ઉમેદવાર સહિતના ભાજપના આગેવાનોએ પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. આ તકે મોટી જનમેદનીને સંબોધતા પીએમ મોદીએ ઉનાળાની આકરી ગરમીમાં પણ તમે લોકો અહીં મને સાંભળવા આવ્યા છો, જે બતાવે છે કે દેશને સક્ષમ નેતૃત્વની જરૂર છે. હું આપ સૌ પણ માનો છો. પીએમ મોદીએ ખાસ કરીને જમ્મુ કાશ્મીરમાંથી 370ની કલમ, મુસ્લિમમાં ટ્રિપલ તલાકનો કાયદો અને નાગરિકતા સમાનતા અધિકાર જેવા કાયદાનો ઉલ્લેખ કરીને કહ્યું કે હજુ તો આપણી આ શરૂઆત છે. અમારો એજન્ડા હવે પછીનો ગુજરાતની દરિયાઈ તટરક્ષકે જે ટાપુઓ છે તેને વિકસાવવાનો છે. પીએમ મોદીએ લગભગ 45 મિનિટ સુધી પોતાનું પ્રવચન આપ્યું હતું. गुजरात को लेकर कांग्रेस के मन में जो खींच और नफरत है, कांग्रेस की अगर सत्ता में आई तो ये गुजरात के लिए, देश के लिए खतरनाक हालात पैदा कर सकती है. ये तो कह देंगे कि कच्छ में, रेगिस्तान में क्या जरूरत है यार, वहां तो कोई रहता नहीं है, ना घास फूस है, कुछ नहीं है, दे दो. उनको देर नहीं लगे, उनको कोई परवाह नहीं है, उसका भी सौदा कर सकती है. यहां गुजरात के तटीय क्षेत्र में कई ऐसे द्वीप हैं जहां कोई नहीं रहता है. कांग्रेस ऐसे द्वीपों का भी सौदा कर सकती है. और ये मोदी है जिसने पहली बार प्रधानमंत्री के बनने का, आजादी के इतने सालों के बाद, ये मीडिया के लोगों का काम है रिसर्च करना. अच्छा होता पहला आप लोगों ने रिसर्च की होती तो. भारत सरकार के पास ये जानकारी नहीं थी कि हमारे पास कितने द्वीप है. मैंने आकर के सैटेलाइट से सर्वे कराया और आज हमारे देश के आसपास, हमारे समुद्र के इलाके में 1300 से ज्यादा द्वीप है. और कुछ द्वीप तो सिंगापुर से बड़े हैं. और मैंने ये भी ठान लिया है मैं उसमें से भी सिलेक्ट कर करके उसका भी डेवलपमेंट करूंगा. ये टूरिस्ट को कहीं इधर उधर जाना नहीं पड़ेगा. दुनिया के टूरिस्ट के लिए यहां जगह बन जाएगी. ये संभावना है. ये हमारे यहां के समुद्री तट के किनारे पर भी है जी. ये सब डेवलप होने वाला है. साथियों, ये कांग्रेस का चलता तो हिमालय की बर्फीली चोटियों का भी सौदा कर सकती है, क्योंकि वहां भी कोई रहता नहीं है. कांग्रेस की खतरनाक सोच से देश को सावधान रहना है. साथियों, कांग्रेस जब तक सत्ता में रही देश की सुरक्षा को दांव पर लगाती रही. साथियों, सीमा पार से गोलीबारी होती थी. हमारे सैनिकों को जवाबी फायरिंग के लिए दिल्ली से इंतजार करना पड़ता था. जवान शहीद होते थे, लेकिन कार्रवाई के लिए दिल्ली परमिशन नहीं देता था. कांग्रेस सरकार पहले पाकिस्तान परस्त गिरोह को और देखती थी. उनके इशारों पर देश के फैसले होते थे. वो इकोसिस्टम आज मौके की तलाश में है कि कांग्रेस आए तो उनके जीवन में फिर से एक बार बहार आ जाए. लेकिन क्या देश ऐसे दिन फिर से आने देगा? क्या देश ऐसे दिन फिर से देखना चाहता है? क्या ऐसे लोगों को फिर से एंट्री मिलेगी क्या? और इसलिए आप देखिए, सोशल मीडिया पर उनकी बेचैनी देखिए. पूरी ताकत लगाकर फर्जी, फेक प्रोपेगेंडा, खुद का चेहरा चल नहीं रहा है तो मोदी का चेहरा और उसके अंदर
आर्टिफिशियल इंटेलिजेंस से झूठ फैला दे रहा, बीजेपी के नेताओं का चेहरा उनके मुंह में कुछ झूठ फैला देना, और देश भर में यही खेल खेल रहे थे। दुकानें मोहब्बत की खोलते हैं और फर्जी माल बेचने का खेल खेल रहे हैं। साथियों, कांग्रेस अब अपना नकाब उतारकर अपने असली रंग में आ चुकी है। બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની પ્રચાર સભામાં ફરીથી એકવાર કેશોદ એરપોર્ટને ધમધમતું કરવાનો વાયદો આપ્યો છે। પીએમ મોદીએ સૌના સ્વાગત સાથે પોતાના ભાષણની શરૂઆતમાં જય ગિરનારીનો જયઘોષ બોલાવ્યો અને ત્યારબાદ સાધુ સંતોનો નામજોગ ઉલ્લેખ કરીને તમામ સંતોના દર્શન કર્યા હતા। મોદીએ કહ્યું કે મારું સદભાગ્ય છે કે આ તપોભૂમિ ઉપર સંતોના આશીર્વાદ લેવા હું આજે લોકસભાની ચૂંટણી દરમિયાન આવ્યો છું। તમામ બૂથ ઉપરથી જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીને ચૂંટી કાઢવા પીએમ મોદીએ મતદારોને હાકલ કરીને જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તેમજ માણાવદર ધારાસભાની ચૂંટણીના ઉમેદવારને જંગી બહુમતીથી ચૂંટી કાઢવા તેમણે અપીલ કરી હતી। તેમણે કહ્યું કે જૂનાગઢ એક એવું પ્રવાસન ક્ષેત્ર છે કે અનેક લોકો આ જૂનાગઢ શહેરમાં આવીને અલગ અલગ જોવાલાયક સ્થળો જોવે છે। સામાન્ય રીતે 7 દિવસ એક રાજ્યમાં લોકો પ્રવાસન ક્ષેત્રે વિતાવે, જ્યારે જૂનાગઢ એકમાત્ર શહેર એવું છે કે જેમાં 7 દિવસ પણ આપણને ઓછા પડે છે। પીએમ મોદીએ આજે જનમેદનીને સંબોધતા પોતાના વિચારો રજૂ કર્યા હતા અને ભારતીય જનતા પાર્ટીનું કમળનું બટન દબાવવા લોકોને અપીલ કરી હતી। जय गिरनारी, जय जय गिरनारी। मारू सौभाग्य है कि गिरनारनी धरती पर आवू અને આટલા બધા સંતોના દર્શન થાય। શેરનાથ બાપુ દેખાય છે ને મુક્તાનંદજી બાપુ નજરે પડે, અમારા મહેશગીરી દેખાય છે। आप सब संतों ने, वडीलों ने मारा खूब खूब प्रणाम। गया 2 दिवस थी गुजरातनी जनता जनार्दनना दर्शन करवानुं मने सौभाग्य मळ्युं छे। અને જે ઉત્સાહ અને ઉમંગ હું ગુજરાતમાં જોઈ રહ્યો છું, આમ તો ઘરનો છોકરો હોય એટલે આશીર્વાદનું મન તો હોય જ બધાને, પણ જે ઉત્સાહ અને ઉમંગ હું જોઈ રહ્યો છું, આ પ્રેમ, આ આશીર્વાદ એ ખૂબ મોટી મારી મૂડી છે બાપા। જુનાગઢમાં 300 કરોડ રૂપિયાની લાગતથી 4 લેન સડક સોમનાથ જુનાગઢ વચ્ચે કેશોદનો એરપોર્ટને મારે ગાજતું કરવું છે। મારે દુનિયાના ટુરિસ્ટોને અહીંયા લાવવા છે। ગીરનું લાયન જુએ, મારું સોમનાથ જુએ, મારું દીવ દમણ જુએ, એના માટે મારે મોટું કામ કરવું છે ભાઈઓ। અમારા જુનાગઢ જિલ્લામાં ટુરિઝમને માટે એટલી બધી તાકાત છે। હું જ્યારે બહાર કોઈને કહું ને કે તમે એક રાજ્યમાં 7 દાડા રહીને આવો ને તો મારા એકલા જુનાગઢ જિલ્લામાં 7 દાડા જોઈએ તમારે, એટલું બધું છે। ગીર સોમનાથ કોડીનાર મોટા પોર્ટ બનાવવાની કલ્પના છે અને 10 વર્ષની ઉપલબ્ધિઓ, 5 વર્ષનો સંકલ્પ, 25 વર્ષનું વિઝન, આની સાથે આજે અમે દેશ પાસે આવ્યા છીએ। દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રચારનો બીજો દિવસ ગુજરાતમાં રહ્યો, જેમાં સવારે તેમણે આણંદ અને બપોરે સુરેન્દ્રનગરમાં જનસભા સંબોધી હતી। 4 વાગે જૂનાગઢમાં જનસભા સંબોધ્યા બાદ 5.5 કલાકે તેઓ જામનગર પહોંચ્યા હતા, જ્યાં તેમણે ગુજરાતની અંતિમ જાહેર સભાને સંબોધન કર્યું હતું। ઉલ્લેખનીય છે કે ગુજરાત લોકસભાની 26 બેઠક છે, જેમાંથી સુરત બેઠક ભાજપ તરફી બિનહરીફ જાહેર થઈ છે, જ્યારે 25 બેઠક માટે 7મી મેના રોજ મતદાન થવાનું છે, ત્યારે 25 બેઠકનો આધાર પીએમ નરેન્દ્ર મોદી ઉપર રહ્યો છે। તો દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો।
કોલેજ એટલે શું? કોલેજ એટલે સ્ટુડન્ટ લાઈફના ગોલ્ડન ડેઝ. કોલેજ એટલે નોલેજ, ઇન્સ્પિરેશન, કરિયર અને ઇમોશન્સ. એક એવી કોલેજ જ્યાં વિદ્યાર્થીઓને ભણવાનું મન થાય. એક એવી કોલેજ જ્યાં ભણવાનો ગર્વ અનુભવાય. એક એવી કોલેજ જ્યાં કરિયરની સાથે મેમરીઝ પણ બને. જૂનાગઢ તેમજ આસપાસના શહેરોના વિદ્યાર્થીઓ માટે જૂનાગઢ બસ સ્ટેશન તેમજ રેલવે સ્ટેશનથી તદ્દન નજીક આંબાવાડી જોશીપુરા વિસ્તારમાં શરૂ થઈ ગયું છે નોબલ યુનિવર્સિટીનું કેમ્પસ. જી હા, જ્યાં છે સેન્ટ્રલી એર કન્ડિશન્ડ કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, સ્પોર્ટ્સ, કોલેજ કેન્ટીન તેમજ હોસ્ટેલ સાથેનું પ્રીમિયમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આધુનિક ભણતરની સાથે મળશે 100% પ્લેસમેન્ટ ગેરંટી પણ. BBA, BCom, BMS, CA કે CS કે પછી BVoc કે BA, BCA, MCA, BSc IT, MSc IT વગેરે. ટૂંકમાં ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સ પછીના દરેક કોર્સ હવે એક જ જગ્યાએ. આ દરેક અભ્યાસક્રમમાં એડમિશન ઓપન. આજે જ સંપર્ક કરો. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. ધોરણ 6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત, વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ. ધોરણ 11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ. બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા. જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12 સાયન્સ અને કોમર્સ, બિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ,
મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ભરાડ સ્કૂલના છાત્રોનો સખત પરિશ્રમ હવે પારસમણી બન્યો છે. માર્ચ 2023માં વાજા દીક્ષાએ 99.99 PR મેળવી સમગ્ર શિક્ષણ બોર્ડમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. જીનલ, ગૌતમ અને વિશ્વજીતે પણ શિક્ષણ બોર્ડની નેશનલ ફેલોશિપ મેળવી ભરાડ સ્કૂલનું ગૌરવ વધાર્યું છે. આજે ગૌરવ સાથે એક આનંદની વાત કરવી છે. આપણી શાળાના ઝળહળતા પરિણામોને કારણે શિક્ષણ બોર્ડ દ્વારા શિક્ષણ સેતુ, જ્ઞાન સાધના અને PM યશસ્વી યોજના હેઠળ આપણી શાળાની પસંદગી કરવામાં આવી છે. ખૂબ જ વ્યાજબી ફી, ઉત્તમ શિક્ષણ અને શ્રેષ્ઠ પરિણામો આપતી ભરાડ સ્કૂલમાં પ્રવેશ મેળવી અને આપના સંતાનની ઉજ્જવળ કારકિર્દી બનાવવા હું વાલીગણને અનુરોધ કરું છું. સારી શાળાની શોધમાં હો તો રાહ શેની જુઓ છો? સરનામું નોંધી લેજો. ભરાડ સ્કૂલ, વંથલી રોડ, મધુરમ, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 વિરામ બાદ આપનું સ્વાગત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા આજે કૃષિ યુનિવર્સિટી મેદાનમાં યોજવામાં આવી હતી. સમય 2:15 હતો, પરંતુ બપોરે 12 વાગ્યાથી જ જૂનાગઢ ઉપરાંત ગીર સોમનાથ, પોરબંદર અને અમરેલી જિલ્લામાંથી ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો મતદારો સાથે સભા સ્થળે આવી રહ્યા હતા. હાજીયાણીબાગ પાસે અને બિલનાથ મંદિરમાં પાર્કિંગની વ્યવસ્થા રાખવામાં આવી હોવાને કારણે લોકોએ ત્યાં વાહન પાર્ક એટલે બસ પાર્ક કરીને પગપાળા કૃષિ યુનિવર્સિટી પહોંચવાનું પસંદ કર્યું હતું. ખભે કેસરીઓ અને માથા ઉપર કેસરી ટોપી ધારણ કરીને અનેક બહેનો પણ આજની જાહેર સભામાં જોડાઈ હતી અને એ રીતે જૂનાગઢમાં મધુરમ પ્રવેશદ્વાર અને આ બાજુ બહાઉદ્દીન કોલેજથી લઈ અને એક પ્રકારનો કેસરીયો માહોલ જોવા મળ્યો હતો. જોકે પ્રવેશબંધી હોવાને કારણે આવેલા નાગરિકોને રિક્ષા મેળવવામાં સારી એવી તકલીફ થઈ હતી ને લોકોએ પગપાળા જ કૃષિ સભા સ્થળે પહોંચવાનું પસંદ કર્યું હતું. અલબત્ત લોકોમાં પોતાના આ લોકપ્રિય નેતાને સાંભળવાનો ઉત્સાહ પણ દેખાતો હતો. તાલુકાથી મોદી સભાના જાહેર કાર્યક્રમમાં તેમને સાંભળવા માટે, તેમનું વક્તવ્ય સાંભળવા માટે આજ તક જૂનાગઢ મોતીબાગ ગ્રાઉન્ડમાં પહોંચ્યા છીએ અને ખૂબ વ્યવસ્થા સારી છે. બગસરા તાલુકાથી જે કાર્યકર્તાઓ છે તેમની માટે ખૂબ ધન્યવાદ છે. આજે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે જૂનાગઢ પધારી રહ્યા હોય ત્યારે
ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને પ્રજામાં એટલો ઉત્સાહ છે. આજે નરેન્દ્રભાઈની સભામાં મોટી સંખ્યામાં જૂનાગઢના પ્રજાજનો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોશે આવી રહ્યા છે. સોઢા કોર્પોરેટર, આજે નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે પધારી રહ્યા છે ત્યારે આખું જૂનાગઢ ઉત્સાહથી એકદમ બોડી સંખ્યામાં આવી રહ્યું, ત્યારે અમારા વોર્ડ નંબર 7માંથી પણ બોડી સંખ્યામાંથી જાજી સંખ્યા અને બસ ભરાઈને અમે આવી રહ્યા છીએ. વંદે માતરમ, ભારત માતા કી જય. અડાળા અમારું ગામ છે, તાલુકો બગસરા છે, જિલ્લો અમરેલી. અમે મોદી સાહેબની સભામાં અહીંયા જૂનાગઢ આવ્યા છીએ, તો આગળ સભાનો કાર્યક્રમ બહુ સારો છે ને સાહેબે આગળ આવી જાહે. બસ આટલું કહીને મારી વાત એનું. બીજા સમાચાર તરફ આગળ વધીએ તો જૂનાગઢમાં વંથલી રોડ ઉપર આવેલ BAPS મંદિરનો 18મો પાટોત્સવ આવતીકાલે ઉજવાશે. બ્રહ્મલીન પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા 18 વર્ષ પહેલા જૂનાગઢમાં અક્ષર મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ કલાત્મક શિખરબદ્ધ મંદિર આજે પણ હરિભક્તો સહિત ગુજરાતભરના પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. આવતીકાલે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરનો આ 18મો પાટોત્સવ 2 દિવસ સુધી રંગારંગ રીતે ઉજવવામાં આવશે, જેમાં ખાસ કરીને સાળંગપુરના અક્ષરચરણ સ્વામીજી ખાસ ઉપસ્થિત રહેશે અને પોતે 5 દિવસીય પારાયણનો દ્વારા કથાનું રસપાન કરાવશે. આવતીકાલે સવારે 6:30 થી 8 અભિષેક તેમજ સાંજે સત્સંગ સભા, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. અક્ષર મંદિરના કોઠારી સ્વામીએ હરિભક્તો, સંતો તેમજ ધર્મપ્રેમી જનતાને આ પાટોત્સવની ઉજવણીમાં ભાગ લેવા નિમંત્રણ પાઠવ્યું છે. જૂનાગઢ વાસીઓના પ્રશ્નો અંગે હંમેશા સજાગ રહેલ અને ચોથી જાગીરના પ્રહરી એવા GDPL જૂનાગઢ ન્યૂઝ ચેનલનો વધુ એક સરસ પડઘો પડ્યો છે. 2 દિવસ પહેલા જૂનાગઢમાં વોર્ડ નંબર 9 કે જે મેયર ગીતાબેન પરમારનો વોર્ડ છે, ત્યાં વાળંદ સોસાયટીના રહેવાસીઓની વેદના GDPL જૂનાગઢ ન્યૂઝ ચેનલે રજૂ કરી હતી. અહીંના રહેવાસીઓનું કહેવું હતું કે વોકળાની સફાઈ થતી નથી, પાયાગત પ્રશ્નો ઉકેલાતા નથી, જેને કારણે અમે મતદાનનો બહિષ્કાર કરીશું. GDPL જૂનાગઢ ન્યૂઝ ચેનલમાં આ અહેવાલ પ્રસારિત થયા બાદ મહાનગરપાલિકાને મામલતદાર તંત્ર દોડતું થયું છે. આજે સવારે JCBની મદદથી વાળંદ સોસાયટી પાસે આવેલ વોકળાની સઘન સફાઈ શરૂ કરવામાં આવી છે. મહાનગરપાલિકા અને મામલતદાર તંત્રનો આભાર માનતા આ બહેનોએ કહ્યું કે આ કામગીરી તો શરૂ થઈ છે, આમ છતાં હજુ અમારા ઘણા બધા પ્રશ્નો છે, જેમ કે રસ્તા બનતા નથી, ભૂગર્ભ ગટરના પાઇપ તૂટી ગયા છે ને CCTV કેમેરાની માંગ કરવામાં આવી છે. આમ છતાં મેયર ગીતાબેન પરમાર અમારા મતથી ચૂંટાયા હોવા છતાં અમારા કામ કરતા નથી. હજુ પણ જો કામ કરવામાં નહીં આવે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરશું તેવી ચીમકી આજે ફરીથી એકવાર આ મહિલા વર્ગે ઉચ્ચારી હતી. ભાવનાબેન ગાલોરિયા છે, હું વાણંદ સોસાયટીમાં રહું છું. કેટલા સમય ત્યાં અમારા સોસાયટીમાં રોડ નથી, CC કેમેરા નથી કે કોઈ ગટર નથી, સરસ ભૂંગરા નથી, અને અહીં દિવાલ કરવાની છે એ પણ નથી, અને આ પુલ બનાવવાનો છે, અને આ પેશકર્મી જગ્યા જે રોકી છે એ બધી કાઢવાની છે. તો અમારી એટલી માંગ છે કે તમે અમારી બાયુની જે માંગ છે એ તમે પૂરી કરો. બેન રમાબેન ચુનીભાઈ પરમાર, અને અમારે 10 વર્ષથી રોડ થયા નથી, કાંઈ કામ થયું નથી, અને પાણીની તકલીફ છે, એટલે પાણીની લાઈન અહીંયા જ સોસાયટીમાં જ હોય તો જ આવ્યો હોય ને, વાણંદ સોસાયટી. પુલ નથી, કાંઈ સગવડતા નથી, કેમેરા હે કામની શરૂઆત થઈ છે. હા, એ સારું, પણ એમ થઈ જવું જોઈએ એમ. પછી આવું દર વર્ષે ચૂંટણી આવે ને દર વર્ષે બાના કરીને કાંઈ કામ થતું નથી, શરૂઆત કરીને વયા જાય, પછી કાંઈ કોઈ જવાબ દેતું નથી. ભૂંગળા ભાંગી જાય છે, ભૂંગળા કેટલી વાર ભાંગી ગયા આવ્યા બોટરના. હું વાણંદ સોસાયટીની રહેવાસી, વોર્ડ નંબર 9ની. બસ અમારે આ કામની અરજી કરેલી હતી, કામ તો શરૂ થઈ ગયું છે, પણ હજી દિવાલ બનાવવાની, કેમેરા ફિટ કરવાના, રોડનું કામ એ બધું સારું ચાલુ થઈ જાય તો અમારા માટે સારું કહેવાય. જેમ બને વહેલી તકે ચાલુ કરી દે તો વાંધો ના આવે. હા, અમે મતદાન કરવા જશું, પણ અમારા કામ ચાલુ થઈ જાય તો અમે સોસાયટી બધા સહમત થઈને જશું. મતદાન અમારે નકર મતનો બહિષ્કાર.
મીરાબેન ગોહેલ, હું વોર્ડ નંબર 9 માં રમ છું. અમે 2 દિવસ પહેલાં આપણે જીટીપીએલને બોલાવીને જે અમે અરજી કરેલી હતી કે ભાઈ અમારા કોઈ કામ સોસાયટીમાં થતા નથી, અમે તેથી ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ. પણ અમે નગરપાલિકાનો મામલતદાર સાહેબનો આભાર માની છીએ કે મામલતદાર સાહેબ કાલે પોતે જાતે આવીને કહી ગયા છે કે આ કામ અમે પૂર્ણ કરીશું. પણ એ અમે અમારું કામ એ જ છે, બસ એ પૂર્ણ કરે, અમારે એ જ જોઈએ છે. ને અમારે હજી દિવાલ બાકી છે, પુલ બાકી છે, અને પહેલાં એ તળાવ સાફ કરાવે. કેમેરા અમારી હજી બધી અરજીઓ પેન્ડિંગ પડેલ છે, મંજૂર થઈ ગઈ છે, છતાં એક પણ કામ થયા નથી. એટલે તળાવની જેમ કામગીરી શરૂ કરી છે એમ ધીમે ધીમે બધા કાર્ય અમારા પૂર્ણ કરે તો જ અમે મત દેશું. બાકી મતનો અમે બહિષ્કાર જ કરી. જ્યાં લગી અમારા કામ પૂર્ણ નહીં થાય ત્યાં લગી અમારું કામ આ યથાવત રહેશે. કેસર કેરીનું પીઠું ગણાતા તાલાડા માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલે 1 મે થી કેસર કેરીની હરાજીનો વિધિવત રીતે પ્રારંભ થયો છે. આમ તો કેસર કેરી બજારમાં આવે લગભગ 1 મહિના જેટલો સમય થઈ ગયો છે, પરંતુ જ્યાં સુધી તાલાડા યાર્ડમાં હરાજી શરૂ ન થાય ત્યાં સુધી કેરીની બજાર શરૂ થઈ નથી. આવી આપણી પૌરાણિક માન્યતાઓ છે જે આજે પણ એટલી જ વિશ્વસનીય છે. તાલાડા માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલે કેસર કેરીનો બોક્સનો ભાવ 1000 રૂપિયાથી લઈ અને 1800 રૂપિયા સુધીનો બોલાયો હતો. જોકે કેરી પકવતા અને કેરી ઉત્પાદિત કરતા ખેડૂતોનું કહેવું છે કે વિપરીત હવામાનની અસરને કારણે આ વખતે કેરીની સિઝન 13 દિવસ મોડી શરૂ થઈ છે અને 10 થી 12 દિવસ વહેલી પૂરી થાય તેવી સંભાવના છે. કેરી તાલાળા માર્કેટિંગ યાર્ડમાં આ વખતે 50 લાખ કેરીના બોક્સ આવશે તેવો અંદાજ કેરી પકવનાર ખેડૂતોએ વ્યક્ત કર્યો છે. સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ.
ચરણમાં આપનું સ્વાગત છે. લોકસભાની ચૂંટણી આડે હવે માત્ર 4 દિવસ બાકી રહ્યા છે. 7મી મે અને મંગળવારે જ્યારે મતદાન થવાનું છે ત્યારે હજુ પણ સૌરાષ્ટ્રમાં પુરુષોત્તમ રૂપાલાનો વિવાદ શમતો નથી. જૂનાગઢમાં રૂપાલાના વિવાદ અંગે આવતીકાલે સાંજે ક્ષત્રિય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. રજપૂત કરણી સેનાના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ સોલંકીના જણાવ્યા અનુસાર આવતીકાલે સાંજે 5:30 કલાકે બાયપાસ ઉપર આવેલ ગોલ્ડન ફાર્મ ખાતે ક્ષત્રિય સંમેલન યોજાશે, જેમાં સૌરાષ્ટ્રભરમાંથી 3000થી વધુ ક્ષત્રિય ભાઈઓ બહેનો ઉપસ્થિત રહેશે અને ફરીથી એકવાર લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ કેવી રીતે મતદાન કરવું એની રણનીતિ ઘડી કાઢશે. આમ જૂનાગઢમાં ક્ષત્રિય સંમેલનની જાહેરાત કરવામાં આવી છે, જેને કારણે પોલીસ પણ સક્રિય બની છે. જૂનાગઢમાં નોબલ યુનિવર્સિટી દ્વારા ડિપ્લોમામાં અભ્યાસક્રમ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ધોરણ 10 પછી શું? આવો પ્રશ્ન હંમેશા ધોરણ 10ના વિદ્યાર્થી અને વાલીઓને મૂંઝવતો હોય છે. ધોરણ 11-12માં પ્રવેશ લેવો કે અન્ય ડિપ્લોમામાં? ધોરણ 10 પછી કારકિર્દીની પુષ્કળ તકો રહેલી છે. ધોરણ 10 પછી 11-12 કોમર્સ, આર્ટ્સ કે સાયન્સ, આ ઉપરાંત ડિપ્લોમા અભ્યાસક્રમો લગભગ 263 જેટલી બ્રાન્ચમાં થઈ શકે છે. જેમ કે ડિપ્લોમા એન્જિનિયરિંગ છે. ડિપ્લોમા એન્જિનિયરિંગમાં પણ મેકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ, કોમ્પ્યુટર, આઈટી, ઓટોમોબાઈલ જેવી અલગ અલગ શાખાઓ હોય છે. આ ઉપરાંત ડિપ્લોમા ઇન વોકેશન, જેની અંદર વિદ્યાર્થીઓ બેન્કિંગ, ફાઇનાન્સ, HR, માર્કેટિંગ, ડિજિટલ માર્કેટિંગ, હેલ્થ કેર આવા વિકલ્પો પસંદ કરી શકે છે. આ ઉપરાંત ડિપ્લોમા એનિમલ હસબન્ડરી એટલે કે વેટરનરીના ફિલ્ડમાં પણ ડિપ્લોમા થઈ શકે છે. ડિપ્લોમા ઇન ડિઝાઇન થાય છે. આવા ઘણા બધા અલગ અલગ વિકલ્પો છે, જેની અલગ અલગ એડમિશન પ્રોસિજર હોય છે. દરેક કોર્સમાં ગવર્મેન્ટ તરફથી અલગ અલગ સ્કોલરશિપ મળતી હોય છે. અલગ અલગ એન્ટ્રન્સ એક્ઝામના આધારે મેરિટ બનતું હોય છે. આ વિશેની તમામ માહિતી ધોરણ 10 અને 12 પછીના તમામ કોર્સની એડમિશન પ્રોસેસની વિશેષ માહિતી મેળવવા માટે નોબલ યુનિવર્સિટીના એડમિશન સેલનો રૂબરૂ સંપર્ક કરવો અથવા તો સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર ફોન કે વોટ્સએપથી પણ વધુ માહિતી મેળવી શકાય છે. ગિરનાર રોડ ઉપર આવેલ સુપ્રસિદ્ધ ગાયત્રી શક્તિપીઠ ખાતે ગઈકાલથી ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ થયો છે. વ્યાસપીઠ ઉપરથી મોટી મોણપરીવાળા રવિભાઈ શાસ્ત્રી આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે. 151 પોથી આ સપ્તાહ શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ, ગાયત્રી શક્તિપીઠ પરિવાર અને સત્યમ સેવા યુવક મંડળ દ્વારા યોજવામાં આવી છે. શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના આશીષ રાવલના જણાવ્યા અનુસાર આ ભાગવત સપ્તાહ દરમિયાન જે દિવસે રૂકમણી વિવાહનો પ્રસંગ હશે એ જ દિવસે એક ગરીબ પરિવારની દીકરીનો લગ્ન પ્રસંગ પણ આ જ સમિયાણામાં ઉજવવામાં આવશે અને એ રીતે ભાગવત સપ્તાહને સાચી અર્થમાં ધાર્મિકતાની સાથે એક સામાજિક ઉત્તરદાયિત્વનું ઉદાહરણ આપવામાં આવશે. મનસુખભાઈ વાજા, નાગભાઈ વાળા સહિતના હોદ્દેદારો હાલ શક્તિપીઠમાં યોજાઈ રહેલી ભાગવત સપ્તાહને સફળ બનાવવા જેમત ઉઠાવી રહ્યા છે. રોજે રોજ મોટી સંખ્યામાં શ્રાવકો કથા શ્રવણનો લાભ લઈ રહ્યા છે. મિત્રો, આજે ખુશીની વાત છે 1 મે અને માં ગાયત્રીના સાનિધ્યમાં ગાયત્રી શક્તિપીઠ, શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ, સત્યમ સેવા યુવક મંડળ અને ત્રીજી લોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નાગભાઈ વાળા, રવિભાઈ દવે, મનસુખભાઈ વાજા, અમારા રાજુભાઈ વ્યાસ તથા સમગ્ર ટીમ દ્વારા આજે ગાયત્રી મંદિર ખાતે ખૂબ જ સરસ મજાની સપ્તાહનું આયોજન શરૂ થયું છે. અને મિત્રો, આ સપ્તાહની એક વિશેષતા તમને એ કહીશ કે જૂનાગઢમાં પ્રથમવાર એટલે પહેલી જ વાર આજે 151 પાટલાનો જે અમે નિર્ધાર કરેલો હતો એની બદલે 171 પાટલા થયા છે. આ રેકોર્ડ બ્રેક થયો છે. જૂનાગઢના ઇતિહાસમાં લગભગ કોઈ દિવસ 171 પાટલા એકસાથે નહીં થયા હોય. આપ લોકો મારા પાછળ બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો. પાટલા જે યજમાન શ્રીઓ છે તે ખૂબ જ સરસ રીતે કથાનું રસપાન કરી રહ્યા છે. શાસ્ત્રી શ્રી રવિભાઈ દવે, વક્તા શ્રી કથાનું રસપાન કરાવી રહ્યા છે અને બધા આ ગાયત્રી પરિવારોના, શક્તિ પરિવારોના કાર્યકર મિત્રો દ્વારા હોશે આજે સવારે શોભાયાત્રા કરવામાં આવેલી. શોભાયાત્રામાં ખૂબ જ બહોળી સંખ્યામાં માણસો જોડાયેલા. બસ વધારે તો નહીં કહું, બસ મિત્રો આ
કથાનું રસપાન કરવા તમામ જૂનાગઢવાસીઓ પધારશો એ જ વિનંતી, એ જ અભ્યર્થના. જય શ્રી કૃષ્ણ. નાગભાઈ સિંહવાળા, મેનુ ટ્રસ્ટી, ગાયત્રી શક્તિપીઠ ઉપર સત્યમ યોગ મંડળ, શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ, શ્રીજી ટ્રસ્ટ તથા અન્ય સંસ્થાઓ દ્વારા ગાયત્રી શક્તિપીઠ પર રવિભાઈ શાસ્ત્રીના અધ્યક્ષસ્થાને ભાગવત સપ્તાહનું 171 પાટનાનું આયોજન કરવામાં આવેલું છે. આજ પ્રથમ દિવસ હોવાથી આજ શોભાયાત્રા નીકળી હતી અને પથયાત્રાની અંદર લોકો ખૂબ ભાગ લીધો હતો. અમારો હેતુ છે જે સર્વે લોકોના જે પિતૃઓ છે અને જે ચૈત્ર મહિનો છે એ ખાસ પિતૃઓ માટેનો મહિનો કહેવાય, તે અંગેને અમે આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં સત્યમયોગ મંડળના છે મનસુખભાઈ, શક્તિ ગ્રુપના આશીષભાઈ ને રાજુભાઈ તથા અમુભાઈ પાંસુરિયા તથા અન્ય સેવાભાવીઓ સંસ્થાઓના ભાઈઓ તનતોડ મહેનત કરીને આયોજન ગોઠવી રહ્યા છે અને લોકોને બપોરે પણ કથા પૂરી થાય તો પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અને અમારો હેતુ છે લોકોને સાચું જ્ઞાન મળે. અમારો ગુરુદેવનો સિદ્ધાંત છે વિચારક્રાંતિ અભિયાન, લોકોના ઘર ઘર સુધી ગુરુજીનું સાહિત્ય પહોંચે અને ગાયત્રી પરિવાર શું કહેવાય, શું પ્રવૃત્તિ કરે છે તે અંગેની અમે આ આયોજન ગોઠવવામાં આવ્યું છે. દર મહિનાના ચોથા શનિવારે નેત્રયજ્ઞ, દંતયજ્ઞ, રસવદન કેમ્પો કરીએ છીએ. ઓપીડી દવાખાનું છે અને સાંજે અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે અને લોકોના ઘરે ઘરે અમે અન્નક્ષેત્ર માટે ટિફિન પણ મોકલીએ છીએ. તેમજ લોકોના સમૂહ લગ્ન, ગરીબ માણસના લગ્નો, વિદ્યાર્થીને ફી, દવા, દારૂ આવી ઘણી પ્રવૃત્તિઓ કરીએ છીએ. 16 સંસ્કારો પ્રવૃત્તિ અમે કરીએ છીએ. અને ગાયત્રી શક્તિપીઠ એ વિચારક્રાંતિ અભિયાનનું દેવસ્થાન છે અને જનજાગૃતિનું કેન્દ્ર છે. એમાં સત્યમયોગ મંડળ અને બીજા મંડળોનો ખૂબ સહયોગ મળે છે અને આ કાર્યક્રમ સફળ થાય એમ પ્રાર્થના કરી. જય માતાજી. હવે આપણે લાગણીથી માન થાય, બરોબર? તો એ પ્રમાણે સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણ એ બે પુરાણો આપણને ભાગવતનો મહિમા, ભાગવતનું મહાત્મ્ય, ભાગવતનો પરિચય, ભાગવતની અગત્યતા એ આપણને સમજાવે છે. જેને આપણે માધ્યમ કહીએ. આપણે ગામડામાં માન્યતા જ હોય કે એ ન જવાય, પેલેથી જવાય જ નહીં કથામાં. માધ્યમ હોય, માધ્યમમાં શું હોય? હવે કાલા જઈને નંદ ઉત્સવ થાય, બધે રમે, આનંદ કરે, પછી નિર્યાતે જવાય. પણ જ્યાં સુધી મહાત્મા અગત્યતા આપણે સમજી નહીં તો બધી ભાગવત કેમ સમજાય? તો દર્શક મિત્રો, જીડીપીએલ જુનાગઢ ન્યૂઝ પૂરા કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. બળબળતા બપોરે કૃષિ મેદાનમાં મોદી કોંગ્રેસ ઉપર વરસ્યા. વિજય વિશ્વાસ સભામાં કહ્યું, કોંગ્રેસના હાથમાં દેશ સુરક્ષિત નથી. ગિરનાર અને સંતોના દર્શન કરવાનો મોકો મળ્યો છે, જે અમારું સદભાગ્ય છે. મોદીએ પોતાની પ્રચાર સભામાં ફરી એકવાર કેશોદ એરપોર્ટને ધમધમતું કરવા આપ્યો વાયદો. જુનાગઢ ઉપરાંત ગીર સોમનાથ, પોરબંદર અને અમરેલીના મતદારોને સભા સ્થળ સુધી લઈ આવવામાં ભાજપ સફળ. મોદીને સાંભળવા લોકોએ બતાવ્યો ઉત્સાહ. અને જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ ચેનલનો વધુ એક પડઘો. વાળંદ સોસાયટીના રહીશોની વેદના રજૂ કર્યા બાદ મહાપાલિકાને મામલતદાર તંત્ર દોડ્યું. વોકળાની સફાઈ શરૂ કરી. તો આ સાથે જ આજના ન્યૂઝ પૂરા થઈ છે. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.